મંકીડા, હું કહું તને, હું છે ને દરરોજ તારી હારે વાત કરું છું, દરરોજ તારી હારે ગપ્પા મારું છું, પણ તને ક્યારે એમ ન થાય કે તું મારી હારે ગપ્પા માર, મને કંપની આપ, મને એકલું ન લાગે, હે મને કંટાળો ન આવે, એવું ન થાય તને? શરમ વગરના ના હું પાડે છો, શરમ વગરનો છો તું હાવ. आइला माँ मेरा मंकी बोला, आइला फिर से बोल, फिर से बोल. बोला बोला मारो मंकी, बोला 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 मारो मंकी, बोला रुटुडुरु 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 बोला बोला मारो मंकी, बोला बोला मारो मंकी, बोला. એક મિનિટ પણ થયું હું એ તો મને કયો. બોલો ટેલ મી. અરે કવલી, કબૂતર, મારો મંકી આજે બોલ્યો ફાઇનલી, કેટલા દિવસો વર્ષો બાદ બોલ્યો. એ પણ દાંત કેમ કાઢે છો? દાંત કેમ કાઢે છો? કવિ, લાગે છે તારું ચસકી ગયું. આ તારા સ્ક્રૂ છે ને ઢીલા થઈ ગયા લાગે છે. ઢીલા નહીં પડી ગયા લાગે છે. મંકી, મારું અપમાન થાય છે, હો અપમાન. તારે કઈક કરવું પડશે. આમ અપમાન સહન તારથી કેમ થાય? મારું અપમાન હે ભાઈ. પાછું બોલ્યું, જોયું? કોઈ મિલ ગયા. ઓલું મૂવી આવે છે ને, એમાં ઓલું જાદુ બોલે ને, જો જેમ જાદુ બોલે છે ને એમ બોલ્યું ઈ. હે મારો મંકી કઈક કહેવા માંગે છે. બોલ કાનમાં કેવું છે? આપી દે. ઓકે, મારા મંકીએ છે ને એક મંત્ર આપ્યો છે મને. મંત્ર બોલવાનું કીધું છે મને. અત્યારે ને અત્યારે, અહીંયા ને અહીંયા, અત્યારે ને અત્યારે બોલી દઉં છું. હા, બોલી દઉં છું. ઓમ કુલે 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 ચમ 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 મંચાવ છું. ઓ કવિ હે કબૂતર, તું કેમ કવલીનો અવાજ કાઢছো? હે કવિ, હું કવિતા છું. કવિ હે ખોટું બોલમાં. એ હું કવિતા છું. કબૂતર તો હું છું. તારામાંથી કબૂતરનો અવાજ આવે છે. મંકી, તે હું કરી દીધું બધું? હા લુડાઈ છે. ફર ઉડ ફાટ ફર હું કબૂતર નથી. હે એ કબૂતરા, આ તારા અવાજને શું થયું? હે હવારે બગડેલા દૂધની ચા પી લીધી કે હું? તું તો કબૂતરથી કબૂતરી બની ગયો. હું કબૂતર નથી, હું કવિતા છું. કવિની કવિતા, એક કોયલ, હું તારી મમ્મી છું. બા, હું તારી વહુ છું. બા, અરે આ તો સાચું કવિતા જેવું બોલે છે. આને શું થયું? પણ આ બધું થયું કેવી રીતે? ઈચ તો અરે કંઈક તો બોલ બાપા. હું કહું તમને. ચિંગ ચાંગ ચુંગ ચુંગ ચુંગ, મિંગ મમ મિંગ મિંગ માંગ ચિંકા ટ્વિંકલ 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 લિટલ સ્ટાર. ये जो मुझे तो बताओ जाना. હે જાદુઈ સમ્રાટ, હે મંકી રાજા, તમે આ શું કર્યું? મારી કવલીને મરદ મુસાળી બનાવી દીધી. હવે જોઈ ગમતી નથી મૂસ. હે મંકી રાજા, તમે આ શું કર્યું? કબૂતરને કવલી બનાવી દીધી અને કવલીને કબૂતર બનાવી દીધો. પ્લીઝ બેને હરખા કરજો ને, પ્લીઝ કંઈક બોલો ને. એ કવિ, આઈડિયા. હા, જો તું છે ને
પેલો મંત્ર ફરીથી બોલ એટલે બધું જ બરાબર થઈ જાય. હા એલા પણ ઈ મંત્ર હવે મને યાદ નથી. નકર થોડી ના નકર છે ને આ મંકી રાજા ભાઈ થોડા એમને રિક્વેસ્ટ કરતો હોય હે. તને મંત્ર યાદ નથી? પણ એલા ભૂલાઈ જાય લાંબો મંત્ર હતો ને એને. એટલે હવે મારે આખી જિંદગી આ લેડીઝ ના શરીરમાં રહેવાનું. એલી આ સોરી એલા તારા કરતા તો વધારે મને ઉપાધિ છે. આવી મૂસવાળી ઘરવાળી કોને ગમે? બે પછી હારે લેઝર મારતા કેવું લાગે હે? સોરી હે મંકી રાજા કઈક જાદુ કરો ને હે. ક્યાં કબૂતરને હું કેમ બહાર કાઢું ને પાછી મારી કૌલીને હાથમાં ફિટ કરી દઉં? કઈક કરો ને યાર, કઈક ઉપાય કરો ને પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ પ્લીઝ યાર. કાનમાં કહું તમને પ્લીઝ. એ કવિતા પાણી લાવજે તો. ઈ લાવી. આલો બા, આ તમારું પાણી અને અમારી કોયલ માટે દૂધ. શું થયું બા, આમ કેમ જુઓ છો? હું એમ વિચારું છું કે હું ઘડીક મંદિર હું ગઈ કે આ કવિડાએ આમનું આમ કરી નાખ્યું. કવિતાને કબૂતર બનાવી નાખી ને કબૂતરને કવિતા. બા મને તો લાગે છે કે હવે મારે છે ને કાયમ માટે આવી રીતે જ રહેવું પડશે. લે આય હાય આવું કા બોલે છો? કારણ કે છે ને બા કવિ છે ને પેલો આત્માને બદલવા વાળો મંત્ર હતો ને જેનાથી અમારા બેયની આત્મા બદલાઈ ગઈ હતી, એ મંત્ર કવિ ભૂલી ગયા છે બા. હવે હું શું કરીશ બા, હું શું કરીશ? મારે આવી દાઢી વાળી મમ્મી નથી જોતી. કવિ પપ્પા હું થયું બા પાછું હું થયું? હું થયું ને ક્યાં કરે છો? આ જેટલું કર્યું એટલું કઈ ઓછું છે? હાલ હવે આમ ફટાફટ કબૂતર ને કવિતા બનાવ, નહીં તો શું ગાંડી છે ગાંડી. આમાં હું કરું બા? મારે બધું હરકત કરવું છે પણ હું મજબૂર છું બા. નકર મારી છે ને કૌલીને આમ કબૂતરના રૂપમાં નથી જોવી બા. પણ આ બધું છે ને કબૂતરે અને કૌલીએ બે ભેગા મળીને છે ને મારા મંકી ઉપર છે ને હસી મજા કરી ને એટલે મંકી ગુસ્સામાં આવ્યો ને પછી આ બધું થયું છે બા. ઈ બે જ આ કર્યું છે બધું. મારે આવી મમ્મી નથી જોતી. મારે આવી દાઢી વાળી ઘરવાળી નથી જોતી. જોને કેવી ચુંદડી નાખીને ઊભી છે. એલા પણ હું ગાંડાની જેમ વાંદરા હામું જોઈને બેઠો છો. વાંદરા અરે વાંદરા જેવો થઈ ગયો છો તું. બેઠો નથી, બેઠી છું. સોરી વાંદરી હોય, હું કવિતા છું. સોરી યાર, સોરી મારી કૌલી, સોરી. હું કરું પણ કબૂતર પાસે જાવ તો કૌલી મળે, કૌલી પાસે જાવ તો કબૂતર મળે. મગજ છે ને શોર્ટ સર્કિટ થઈ ગયું છે. વાયર આમથી આમ હલી ગયા છે બધા. બા પાસે જાવ તો થપ્પડ ઉપર થપ્પડ મળે. ક્યાં જાવું મારે? કવિ એક વાત પૂછું? જો કદાચ જો કે એવું થાય નહીં, કદાચ કાશ મે બી પોસિબલી એવું થાય કે કદાચ મારે હવે આ શરીરમાં કાયમ માટે રહેવું પડે તો મને પ્રેમ તો કરજો ને કવિ. મને છોડી તો નહીં દો ને કવિ, કવિ મને છોડી તો નહીં દો ને કવિ. એલા પણ શાંતિ રાખીને, સોરી શાંતિ રાખીને એલી હાવ હાસે હાસુ કહું ને તો મને થોડીક શરમ આવશે હો. કારણ કે તારી દાઢી મૂછ, મારી દાઢી મૂછ મારે સલૂનમાં કેમ લઈ જાવી તને હે? તમે આ વાત દીકરા ખાલી મુક્ત પ્રેમ છે. મારી આત્માનો શું હું કવિતા છું. જાઓ મારે તમારી હારે વાત જ નથી કરવી. એલી પણ સાંભળતા ખરા, સલૂનમાં મારી આબરૂ હું બે હારે દાઢી કરાવવા બેહવી. ઓલાન હું કેવું મારે ભાઈબંધ છે કે પત્ની? આબરૂ હું મારી. હાલ હાલ બાપરે બાપ, હાલ ફટાફટ. અરે પણ બા મને ખાવાનું બનાવતા નથી આવડતું. અરે બા હું કરો છો આ બધું? મારી કૌલીને કેમ આમ ખેંચીને લાવ્યા તમે? એ હું કૌલી નથી, કબૂતર છું. એ હા મારા કૌલી જેવા કબૂતર મૂંગવા બેહીને તું. હું છે બા આ બધું? આ મને ક્યારની ભૂખ લાગી
લાગી છે ને હું આને ક્યારની કહું છું કે જમવાનું બનાવ 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 પણ ઈ છે કે માનતી જ નથી. અરે પણ બા મને રસોઈ બનાવતા નથી આવડતી. હા બા એની વાત સાચી છે. આ કૌલી નથી, આ કૌલીની અંદર છે ને કબૂતરની આત્મા છે. અને બિચારાને ક્યાંથી આવડે? ઉભા રહ્યો, કૌલીને બોલાવું. ના એવું દાઢીવાળી કવિતાના હાથનું જમવાનું નહીં ખાવ. બા એનું નિવારણ છે મારી પાસે, સોલ્યુશન છે. સાંભળો, હું છે ને કબૂતરની દાઢી ને મૂછ ને બધું સેવિંગ કરાવી નાખું, પછી મસ્ત ચોખ્ખી થઈ જાય, પછી તો ખાવાનું એના હાથનું. નહીં, હું જરાય નહીં ખાઉં. હવે છે ને તું ફટાફટ મારા માટે બાસી ખીચડીની કઢી ઓર્ડર કર ને પછી હું જમી લઉં ને ત્યાં સુધીમાં કવિતાને કવિતા બનાવી નાખજે. નકર હું તારું ડુક્કર બનાવી નાખીશ, ઈ તો નક્કી જ છે. સોરી બા, મને ડુક્કર નહીં બનાવતા. માફ કરી દો, માફ કરી દો. હાલે ફટાફટ ઓર્ડર કર, ભૂખ લાગી છે મને. ઓકે બા, પગે લાગો, ડુક્કર નહીં બનાવતા. હે મંકી રાજા, મારી મમ્મીને પાછી માણસ બનાવી દ્યો ને. એટલે હું શું તને જાનવર દેખાઉં છું? ખાલી નામ કબૂતર છે, બાકી સાચે હજી પાંખો નથી આવી. અને જો પાંખો આવી હોત ને તો આ તારી મમ્મી છે ને ક્યારની ઉડી ગઈ હોત. હાલા મૂંગી રે, એટલે મૂંગો રે. આ બધું છે ને આ કવિડાની લીધે જ થયું છે. હાલા હવે આ ફટાફટ બધું હરખું કર. મેં કાંઈ નથી કર્યું બા, ખોટે ખોટું મારું નામ આવે છે. એ મંકી રાજા, તમે તો મારા ઉપર દયા કરો પ્લીઝ. કેવો આરોપો મારી ઉપર લાગે છે. આ બધું છે ને મારા ભાઈબંધ, બુદ્ધિ વગરના ભાઈબંધ અને મારી બુદ્ધિ વગરની પત્નીને લીધે થયું છે બધું. એણે તમારું અપમાન કર્યું અને તમે બહુ ક્રોધિત થઈ ગયા. અને તમે આવેશમાં આવીને આવું કરી દીધું યાર. પ્લીઝ બધું સારું કરી દો ને. સંકેત આવે છે. મંકી રાજા કઈ કેવા માંગે છે? ઓકે મંકી રાજા, પાછો મંત્ર બોલવાનું કીધું છે. મને કઈનો મંત્ર કીધો છે એમણે. ગુલે 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 ચમ 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 મંચાવ સૂપ. મમ્મી હું પાછો આવી ગયો. જોયો કબૂતર? મંકી રાજા પ્રસન્ન થયા ને એટલે પાછી તમારી આત્મા પોતપોતાનામાં આવી ગઈ. થેન્ક યુ. હાલે મેં ચૂપ રે. આ બધું છે ને રાજા, આ બધું છે ને તારી જ રીતે થયું છે. તને જ મોહ હતો આ વાંદરારે વાતું કરવાનું. હવે છે ને હું તને વાંદરો બનાવી નાખીશ. મારો બધા એલા આ તો સપનું હતું, ભયાનક સપનું હતું. હોઈ જાઓ પાછા. હા